બારના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 6.1 ધ્યાનપૂર્વક પૂરું કર્યું, બરાબર છે। હવે 6.1ના એ કમ્પ્લીટ ફિઝિક્સ ઉપર આધારિત હતું, મેં તમને કહ્યું હતું। હવે 6.2 આવશે। એ 6.2 આખી અલગ જ રીતનું હશે, એટલે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો, બરાબર। 6.2 છે વધતું ઘટતા વિધેય ઉપર આધારિત છે। તો એના આધારિત પહેલું તો ઉદાહરણ આવે છે, શું કીધું છે? સાબિત કરો કે fx બરાબર 7x - 3 એ r પર ચુસ્ત વધતું વિધેય છે। હવે એના માટે આ પ્રમેય જે ખરો ને એ એના પછીના ઉદાહરણ માટે છે, 8મા ઉદાહરણ માટે છે। આપણે એ વ્યાખ્યાના આધારે સાબિત કરવાનું છે અને એ 11મા ધોરણના આધારે સાબિત કરવાનું છે। 11મામાં પૂરતું ભણ્યા હોય કે ન ભણ્યા હોય, આછી પાતળી સમજ સાથે ગણતરી કરીએ આપણે। fx બરાબર બે રકમો આપી છે, fx બરાબર કોઈ પણ રકમ આપી હોય, આ ઉપરની રકમ છે, દાખલા તરીકે 7x - 3 એવી 3 - 7x છે। તો એક આવો નિયમ છે, ધ્યાન આપજો, આવી ગણતરી કરતાં પહેલાં આવો નિયમ છે। શું નિયમ છે? x1 x2 બિલોંગ્સ ટુ r, એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x1 અને x2 કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ માટે, આના માટે x1 લેસ દેન x2, એટલે બે સંખ્યાઓ લીધી, એમાં આને મોટી નાની ગણી, આને મોટી ગણી, તો ગણતરી કરતો જો fx1 લેસ દેન હોય તો લેસ દેન આવે, તો વધતું વિધેય છે। જો બીજી રીતે x1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x2 હોય બંને, તો fx1 આમાં ચુસ્ત શબ્દ ઉમેરાશે, કયો? ચુસ્ત વધતું વિધેય છે। અને fx1 લેસ દેન ઓર ઇક્વલ ટુ fx2 હોય તો ખાલી વધતું વિધેય છે। પરંતુ જો આવી રીતે આવે કે x1 ગ્રેટર દેન x2 હોય, x1 ગ્રેટર દેન x2 હોય તો fx1 ગ્રેટર દેન fx2, તો f એ ચુસ્ત વધતું વિધેય છે। વાક્ય સમજો બરાબર। આ લેસ દેન છે તો લેસ દેન જ રહેવું જોઈએ, આ લેસ દેન છે તો લેસ દેન જ રહેવું જોઈએ, આ ગ્રેટર દેન છે તો ગ્રેટર દેન જ રહેવું જોઈએ, તો વધતું વિધેય છે। x1 ગ્રેટર દેન ઇક્વલ ટુ x2, તો fx1 ગ્રેટર દેન ઇક્વલ ટુ fx2, તો f એ ચુસ્ત વધતું વિધેય છે, બરાબર। ગ્રેટર દેન તો ગ્રેટર દેન જ હોવું જોઈએ, પરંતુ જો અહીંયા ગ્રેટર દેન હોય, અહીંયા લેસ દેન હોય અને અહીંયા ગ્રેટર દેન થઈ જાય, ઉલટું થઈ જાય, આવી રીતે આપેલી હોય બે સંખ્યાઓ અને આવી રીતે થઈ જાય। હવે આવું ક્યારે થાય? તો જો -2 છે અને અહીંયા 1 છે, હવે એને સમતા ઉલટાવ્યું હોય તો 2 ગ્રેટર દેન ઇક્વલ ટુ -1 ચિહ્ન બદલાતું હોય તો આવું થઈ શકે। તો આ બે રકમો આપેલી હોય અને આ રકમ આવી રીતે થઈ જાય, આ લેસ દેન છે, આ ગ્રેટર દેન થાય, તો ચુસ્ત ઘટતું વિધેય છે। કેવું આવે? ઘટતું વિધેય છે। કેવું છે? આ જે નિશાની હોય અહીં ઉલટાઈ જાય તો ઘટતું વિધેય, એ રીતે અહીંયા ઇક્વલ ટુ હોય એટલે આ ચુસ્ત ઘટતું, અને આ ઇક્વલ ટુ હોય અને આ નિશાની ઉલટાઈ જાય, આમ થઈ જાય તો ઘટતું વિધેય છે। મગજમાં બેઠું વાતને? શું છે? જો નિશાની એની એ જ રહે, અહીં નહીં એક જ જેવી હતી તો વધતું વિધેય હતું, અહીંયાથી અહીંયા ઉલટાઈ ગઈ તો ઘટતું વિધેય થાય। આ અહીંયા ઉલટાઈ જશે, જો અહીંયા લેસ દેન છે બરાબર, ગ્રેટર દેન થઈ ગયું, ઘટતું વિધેય છે। અહીંયા ગ્રેટર દેન છે અને અહીંયા લેસ દેન બની જાય
तो चुस्त घटतुं विधेय छे, केवुं आवशे? घटतुं विधेय छे, बराबर। अने अहींया पण निशानी उलटाई जाए तो घटतुं विधेय छे, केवुं? घटतुं विधेय छे। चुस्तनी जरूर छे नहीं, घटतुं विधेय छे, बराबर। मगजमां ज्यां आपेली होय एनाथी निशानी उलटाई जाए तो घटतुं विधेय, एनी ए निशानी रहे, लेस देन रहे, ग्रेटर देन रहे तो समझवानुं ए केवुं छे? વધતું विधेय। अने निशानी उलटाई जाए तो વધતું विधेय छे। आवुं 11मां हतुं। एना उपर आधारित एक ज उदाहरण छे आपणी बुकमां, વધારે उदाहरण छे नहीं। आवो दाखला गणती वखते आवुं पहेલું लखवानुं, 7મું उदाहरण गणीए छीए। कयुं? 7મા नंबरनुं। तो गणीए छीए केवी रीते? तो फर लखवानुं फॉर ऑल एटले के बधा ज x1 x2 बिलोंग्स टू आर। कोई x1 x2 ले, कोई ए बी ले, बराबर, गमे ते अक्षर लई सकीए। बिलोंग्स टू आर माटे एफ x1 लेस देन, એટલે કે પહેલા હું લઉં છું x1 લેસ દેન x1 લેસ દેન x2। કોઈ એનાથી ઉલટું લખે તો પણ ચાલે, કોઈ ફરક પડતો નથી। હવે અહીંયા આના ઉપરથી એફ x1 લેસ દેન એફ x2, તો હવે કિંમત ભરીએ। એફ x1 એટલે આની અંદર કિંમત ભરીએ x1, તો શું થશે? 7 જોડે x1 -3, બરાબર। સમજો અહીંયા એફ એક્સ છે, एफ x1 लखूँ छूँ तो अँ x1 लखीश, अँ x1 लखीश तो -3 लेस देन 7 x2 लख्या है तो अँ x2 लखाशे 7 x2 -3। बंने साइडना कोण उड़ी जैसे -3 जता रहेशे, एटले 7 x1 लेस देन 7 x2। तो x1 लेस देन शू आयु? x2। शू आयु? आयु। आवुं धारी दो, धारो के आ धार्યું અને અસલ સ્વરૂપમાં એ પણ આવી જ ગયું, માટે લેસ દેન આવ્યું, એટલે એફ એ લેસ દેનનું લેસ દેન જ આવ્યું છે, માટે શું લખાશે? એફ એ આર પર ચુસ્ત, કેવું? ચુસ્ત વધતું, ચુસ્ત વધતું, ચોપડીમાં હશે જ વધતું, ચુસ્ત વધતું હશે, વધતું વિધેય છે। બુકમાં આપણે વધતું વિધેય સાબિત કરવાનું છે અને વધતું વિધેય સાબિત થઈ ગયું, કારણ કે આ જેવું છે એવું ને એવું છે ના આવ્યું, માટે વધતું વિધેય છે। સમજી ગયા છો? આ એક જ દાખલો છે આપણે બુકની અંદર, બીજા દાખલા પ્રમેય પર આધારિત છે, એટલે લબી ચિંતા નથી કરવાની। છતાં પણ જી માટે તમને માહિતી પણ આપું છું કે જો રકમની અંદર આ જે ચિહ્ન આપ્યું હોય અહીં, આ બંને એક આ ચિહ્ન, आ चिन्हों जो आपेला ये उल्टा थी जाए, आ लेस देन, फरती बोलूँ छूँ, लेस देन हो तो ग्रेटर देन बनी जाए, ग्रेटर देन हो तो लेस देन बनी जाए। आज केवुं छे? लेस देन, ग्रेटर देन बन्युं तो घटतुं, अने लेस देननुं लेस देन रहे तो समझी जवानुं के वधतुं, ग्रेटर देननुं ग्रेटर देन रहे तो वधतुं। समझी गया हशो? हवे आपणे उदाहरण नंबर 8 तरफ जईशुं। उदाहरण 8 आवे एना पहेला प्रमेय समजवानुं छे। प्रमेय शुं छे? धारो के विधेय एफ ए संवृत अंतराल, आ संवृत अंतराल बतायेलो आपने, आ संवृत अंतराल मोटा कौंस एटले संवृत अंतराल, बराबर, क्लोज इंटरवल पर सतत अने विवृत अंतराल, कयुं विवृत अंतराल? ए बी पर विकलनीय होय तो। हवे आ वस्तु विकलनीय होय अने सतत होय तो याद राखवानुं के दरेक बहुपदी विधेय एटला x નો વર્ગ + 5x + 3 आ टाइपनी कोईपण रकम होय एने बहुपदी विधेय कहेवाय। कया बहुपदी विधेय कहेवाय? आ x નો ઘન એટલે ઘન ઓછા x નો વર્ગ ઓછા 1 આ बहुपदी એટલે ચાર આંકડો ગમે તે અંક આપેલો હોય, ઘાત ગમે એટલી હોય, એ બધી જ बहुपदी કહેવાય। એટલે આર પર કઈ તો માનાંક વિધેય, લઘુકોણિકીય વિધેય, બરાબર ધ્યાન આપજો। માનાંક વિધેય એટલે fx બરાબર માનાંકમાં કરી રકમ આપી હોય માનાંક વિધેય, લઘુકોણિકીય વિધેય એટલે log વાળું, પછી ત્રિકોણમિતીય વિધેય એટલે સાઇન, કોસ, ટેન, સેક, કોસેક બધા, પછી પ્રતિ વિધેય એટલે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, આ બધા જ આર પર સતત છે અને વિકલનીય છે। આટલું મગજમાં ફિટ કરી દેવાનું। આપેલા અંતરાલ પર બહુપદી વિધેયો છે એટલે દર વખત સાબિત નહીં કરવું પડે, રકમમાં સ્પષ્ટ એવું લખ્યું છે પણ વધતું વિધેય છે એટલું જ લાવવાનું છે। તો આમાં શું કરવાનું છે?
तो जो આપણે વિકલન કરવાનું, વિકલન ગ્રેટર દેન આવે તો વધતું વિધેય સ્પષ્ટ, બીજું કોઈ ચિંતા કરવાની જ નહીં, ગણતરી કરવાની, વિકલન કરી દેવાનું. પણ વિકલન તો આપણે જ છે આપણને, બરાબર. પાંચમા ચેપ્ટરમાં શીખ્યા વિકલન જો ધન આવે આપણે અંદાજ મેળવવાનો, ખબર પડી જ જાય, બેકી ઘાત હોય, યુગ્મ વિધેય હોય, આપણને ખબર પડે કે ધન જ આવશે, બરાબર. ધન આવે તો વધતું વિધેય છે, જો ઋણ આવે તો ઘટતું વિધેય છે, અને 0 થઈ જાય તો નિશ્ચિત કહી શકાય નહીં, અચળ કહેવાય. શું કહેવાય? નિશ્ચિત કહી શકાય નહીં, અચળ વિધેય છે. સમજ્યા? બરાબર. આ પ્રમેય છે, એ પ્રમેયના આધારે દાખલો પહેલો આપણે ગણીએ. તો કેવી રીતે ગણીએ? તો fx બરાબર આપણા પાસે રકમ છે, fx બરાબર જો રકમ છે x નો ઘન 3x નો વર્ગ વત્તા 4x, r પર વધતું છે વિધેય છે સાબિત કરો. તો પેલા વ્યાખ્યાન રીતે કર્યું તો આપણે નથી કરવાનું, સીધું આના ઉપરથી. તો પહેલા વિકલન કરવાનું, f' બરાબર વિકલન આવડે, દરેકને આવડે, કોઈ પ્રશ્ન નથી. ઘાત આગળ આવી, એક ઘાત ઓછી કરી, 3x નો વર્ગ, 3 ઘાત આગળ આવી, x ની એક ઘાત ઓછી કરી, લાવી ગયો. અહીં ઘાત આગળ આવે, 3 દુ 6x, અને અહીંયા અચળ પદ છે, અચળ પદ નહીં, આ 4 જોડે આ x છે, x નો 1 એટલે 4 વધ્યા. સમજી ગયા? હવે તમને જોઈને ખબર પડે કે આ જોઈને ખબર નથી પડતી, જો આ તો ક્યારેય બી ઋણ નહીં હોય, ધન જ હશે, ખબર પડી જશે. આ પણ ધન જ હશે, આનું ખબર પડતી નથી. તો એના માટે આપણે ગોઠવણ કરવાની. શું કરું છું? 3x ના વર્ગ જોડે 6x વત્તા 3 વત્તા 1 2, આ 4ના 2 ટુકડા પાડ્યા મેં. કેવી રીતે પાડ્યા, કેમ પાડ્યા તો સમજીએ. બરાબર. આટલામાંથી મારે કોમન નીકળશે, જોઈજો. આટલા પોર્શનમાંથી હું કોમન કાઢી શકું છું. કેટલા કોમન નીકળ્યા? 3. વધ્યો x નો વર્ગ માઇનસ 3 દુના 6x વત્તા 1, કોમન લીધા 3, બીજું કશું કર્યું નથી, વત્તા 1. હવે 3 એમને એમ, આ x માઇનસ 1 નો વર્ગ પૂર્ણ વર્ગ પદાવલી જોઈજો. x માઇનસ 1 નો વર્ગ પૂર્ણ વર્ગ પદાવલી છે, આટલો પોર્શન છે પૂર્ણ વર્ગ પદાવલી, વત્તા 1. હવે તમે જોઈ શકો છો કે f' એ ધન જ થાય, કદી ઋણ થાય નહીં. કેમ? જો આ તો ધન છે જ, વર્ગ કરો કોઈ પણ સંખ્યાનો તો એ ધન જ થવાનો છે, એટલે આના ઉપરથી કહી શકીએ ગ્રેટર દેન 0. તો f' ગ્રેટર દેન 0 માટે f એ આપણું વિધેય f એ r પર જે શબ્દ લખ્યો પર વધતું વિધેય છે, વધતું વિધેય છે. શાના આધારે? પ્રમેયના આધારે. આપણો પ્રમેયના હતો છે કે નહીં? પ્રમેય પ્રમાણે f' ગ્રેટર દેન 0 માટે f એ r પર વધતું વિધેય છે. ખબર કેવી રીતે પડી આ ગ્રેટર દેન છે? તો 3 અહીં ગમે તે રકમ મૂકો, -5 મૂકો તો -5 ને -6 નો વર્ગ કરશો ધન જ થઈ જશે. અપૂર્ણાંક મૂકો કોઈ પણ છેવટે તો ધન જ થશે, અને આ વત્તા 1 તો ધન જ છે, માટે વધતું વિધેય છે. સમજી ગયા? બધા જ દાખલામાં આવું છે આ પ્રમેયના આધારે. બરાબર. ઉદાહરણ કયું ગણ્યું આપણે? 8મું. હવે ઉદાહરણ 9. ઉદાહરણ નંબર 9માં તરફ જઈએ. સાબિત કરો કે વિધેય fx, એટલે fx બરાબર cos x આવ્યું, બરાબર. હવે cos x એ 0 થી પાયમાં ઘટતું વિધેય છે એવું લાવવું છે આપણે. એ વિભાગ ગણીએ, સમજો, એ વિભાગ ગણીએ છીએ. fx બરાબર cos x. આપણે કરવાનું શું? પહેલું વિકલન કરવાનું. વિકલન ધન આવે તો વધતું, વિકલન ઋણ આવે તો ઘટતું, આટલું નક્કી કરવાનું. તો આનું વિકલન કરીએ છીએ. f' કોસનું વિકલન શું આવડે ને? દરેકને આવડે. તો -sin x. હવે આના ઉપરથી ખબર પડી જાય કે આ વિકલન કેવું આવ્યું? ઋણ. એટલે f' આ લેસ દેન 0 કહી શકીએ. તો f' લેસ દેન 0 માટે f એ શામાં? તો પહેલાં બીજા ચરણ f એ 0 થી પાયમાં ઘટતું વિધેય છે. કેમ ઘટતું કીધું? સમજાણું ને? કેમ ઘટતું કીધું? વિકલન ઋણ આવ્યું, લેસ દેન 0 આવ્યું, એટલે ઘટતું વિધેય છે. હવે અંદર સૂચના મારેલી છે કે ભાઈ સતત છે, વિકલન છે. મેં તમને કીધું ત્રિકોણમિતિય વિધેય સતત હોય ને વિકલનીય હોય, એના અંતરાલમાં એનો અંતરાલ આપેલો જ છે, કેટલો? 0 થી પાય. સમજ્યા? એટલે એ સાબિત કરવાની જરૂર નથી. બીજો ભાગ બી. ફરીવાર કોઈ fx બરાબર તો cos x છે.
બરાબર. અહીં એક સૂચના લખી શકીએ આપણે કે sin x ગ્રેટર દેન 0 કયામાં 0 થી પાયમાં શું લખીએ x બિલોંગ્સ ટુ 0 થી પાય માટે હતું. તો 0 થી પહેલાં બીજા ચળમાં સાઇન તો કેવો છે ધન છે ને, એટલે સાઇન ગ્રેટર દેન 0 થી પાયમાં, પરંતુ વિકલન ઋણ આવે છે માટે ઘટતું વિધેય. હવે આનું વિકલન કરી કયા માટે કરીએ છીએ, x બિલોંગ્સ ટુ પાય થી 2 પાય, બરાબર, પાય થી 2 પાય. તો આ બંનેની અંદર સાઇન કેવો છે, રકમમાં આપણને કોસ છે, એટલે એફ ડેશ એક્સ સાઇનનું વિકલન માઇનસ કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ, કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ. હવે એક્સ બિલોંગ્સ ટુ શું આપે છે આપણને, એક્સ બિલોંગ્સ ટુ પાયથી 2 પાય. કયું ચરણ થયું, પાયથી 2 પાય, એટલે બીજું નહીં ત્રીજું ને ચોથું ચરણ થયું. ત્રીજા અને ચોથા ચરણમાં સાઇન કેવો છે, ઋણ. ત્રીજા અને ચોથા ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે સમજો, ભૂલી ગયા હોય એના માટે, ઓલ એસટીસી પ્રમાણે આ ઓલ એસ ટી અને સી, એટલે આ પહેલાં બીજા ચરણની અંદર સાઇન કેવો હતો, ધન, એટલે ગ્રેટર દેન 0 લખ્યો. પણ આ બે ચરણમાં સાઇન એક્સ લેસ દેન 0, સાઇન એક્સ લેસ દેન 0, એટલે આ તો ઋણ અને ઋણ બીજું આવેલું છે, એટલે ધન થઈ જશે. એટલે એફ ડેશ એક્સ કેવું થશે, ગ્રેટર દેન 0 થશે. શું થશે, એફ ડેશ એક્સ, ભલે વિકલન કરતો અહીં ઋણ રહ્યો. હા સમજો, વાત સમજવાનું છે. કોસનું વિકલન માઇનસ સાઇન કર્યું, પરંતુ આ કયા ચરણની વાત ચાલે છે, બીજા નહીં ત્રીજા અને ચોથા ચરણની વાત ચાલે છે. પાયથી 2 પાય આટલા ભાગની આ પાય હોય અને અહીંયા 2 પાય હોય, તો પાયથી 2 પાયની અંદર કેવો આવે છે, સાઇન ઋણ, અને આ ઋણ છે એટલે વિકલન કેવું થશે, ધન, માટે વધતું વિધેય છે, માટે એફ એ કયામાં પાયથી 2 પાયમાં વધતું વિધેય છે. સમજવાનું ધ્યાન આપજો. અહીંયા વિકલન છે, બરાબર, વિકલન કરતો સાઇન તો કિંમત ધન હતી, પણ આ ઋણના કારણે એ ઋણ કહેવાનું, એટલે ઘટતું વિધેય આવી ગયું. જ્યારે અહીંયા અને આ જેવું માઇનસ સાઇન છે, પણ ચરણ આવ્યું છે પાયથી 2 પાય. પેલામાં 0 થી પાય હતું, આમાં પાયથી 2 પાય, એટલે સાઇન એક્સ લેસ દેન 0, એટલે આ લેસ દેન અને આ ઋણ ચિહ્ન, આ લેસ દેન, આ આધારે આ લેસ દેન, અને આ ઋણ ચિહ્ન ધન કહેવાશે, એટલે આપણે ગ્રેટર દેન 0, એટલે પાયથી 2 પાયમાં વધતું વિધેય છે. એના આધારે ત્રીજો સી વિભાગ કીધો છે, તો 0 થી પાય એ અને બીના આધારે, એ અને બીના આધારે, એમાં અને બીમાં એકમાં ઘટતું થાય છે અને એકમાં વધતું થાય છે, એટલે નક્કી કહી શકાય નહીં. એ અને બીના આધારે 0 થી 2 પાયમાં એફ એ વધતું કે ઘટતું વિધેય નથી. કેમ નથી, પહેલા ભાગમાં 0 થી પાયની અંદર ઘટતું છે, આ ભાગની અંદર વધતું છે, બે ભાગ પડી ગયા, આટલા ઉપરના ભાગમાં આવ્યું આપણને ઘટતું, નીચેના ભાગમાં વધતું, તો નિશ્ચિત તો ના જ કહી શકાય, કારણ બે ભેગું કરીએ એટલે 0 થી પાયમાં એફ એ વધતું કે ઘટતું વિધેય નથી. સમજાણું? સમજણ ના પડે તો રિવર્સ કરી વિડીયોને પાછો પાડવાનો અને ફરીથી જોઈ લેવાનું. સમજ્યા? આ વારે ઘડીએ બોલવાને કારણે શું ટાઈમ બચે, આગળ વધારે દાખલા થાય. અહીંયા આપણે 10મું ઉદાહરણ શું કીધું છે, આપણને એક વિધેય છે, બહુપદી વિધેય, સતત અને વિકલનીય કહેવાય છે. કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે, આપણે અંતરાલ નિશ્ચિત કરવો છે. તો સૌથી પહેલું આપણું એકની એક રીત, વિકલન તો કરી જ નાખવાનું, બરાબર. પહેલું વિકલન કરીએ એફ ડેશ એક્સ, તો વિકલન તો આવડે ને, દરેકને આવે, 2x - 4. હવે એના આધારે આપણે ભાગ પડશું, અંતરાલ શોધશું. અંતરાલ કેવી રીતે શોધાશે, તો આના ઉપરથી 2x - 4 = 0 સમજવાનો. સાઈડમાં આમ લખી શકાય,
2x બરાબર 4 એટલે x બરાબર કેટલા આવશે 2 આવશે. તો આ વચ્ચોવચ્ચી 2 ભાગ પડશે. આવી રીતે 0 મૂકી અને 2 શોધ્યા. બગડો આવ્યો તો બગડાથી આ તરફનો ભાગ એટલે ઇન્ફિનિટિવ ભાગ અને બગડાથી માઇનસ ઇન્ફિનિટિવનો ભાગ. હવે જો માઇનસ જો લખવાનો અહીંયા જવાબમાં માઇનસ ઇન્ફિનિટિવથી 2માં એફ એ આપણું વિધેય એફ એ આમાં એફ એ વધતું છે કે ઘટતું, તો આની જોઈએ ચેક કરવાની, આની અંદર રકમ મૂકવાની. 2 અને માઇનસ ઇન્ફિનિટીની વચ્ચે કઈ રકમ આવે જો અહીંયા 1 આવે, કઈ અહીંયા પછી બીજી કઈ આવે અહીંયા 0 -1, આમ લાઈનસર બધી રકમો આવી જાય. તો હું અંદાજિત રકમ અહીંયા ચલો આનાથી નાની 1 મૂકી દઉં છું. હું 0 મૂકું તોય ચાલે, કોઈ ફરક નથી પડતો. -4 આવશે -4 એટલે શું થશે ઋણ આવશે. ઋણ આવશે એટલે ઘટતું. આમાં એફ એ માઇનસ ઇન્ફિનિટી 2માં એફ એ ઘટતું વિધેય છે. આપણે અંતરાલ શોધવાનો હતો. શું હતો અંતરાલ? તો આ અંતરાલ આવ્યો. માઇનસ ઇન્ફિનિટીથી 2માં ઘટતું વિધેય છે. એ જ રીતે કેટલો આવશે માઇનસ ઇન્ફિનિટી 2 અને 2 થી ઇન્ફિનિટિવ લખાય. શું લખાય 2 થી ઇન્ફિનિટિવમાં એફ એ કેવું છે જો 2 થી ઇન્ફિનિટિવ, 2 થી ઇન્ફિનિટિવની કોઈ પણ રકમ મુકાય. ધારો કે 2 પછીની 3 મૂકું, 3 મૂકીશ તો 3 દુ 6, 6 -4 એટલે 2 જ આવવાના. કોઈ પણ રકમ મૂકો તમે અહીંયા તો એફ એ વધતું વિધેય છે. વધતું ઘટતું તો શોધવાનું, પણ અંતરાલ શોધવાનો હતો. આ એક પહેલો અંતરાલ, આ બીજો અંતરાલ. આ આપણા 2 જવાબ છે. કયો પહેલો જવાબ કયો આવ્યો આપણો? માઇનસ ઇન્ફિનિટીથી 2, આ પહેલો અંતરાલ. બીજો અંતરાલ 2 થી ઇન્ફિનિટીમાં. સમજ પડી ગઈ? તો હવે ઉદાહરણ નંબર આપણે કયા 11માં તરફ જઈએ. નંબર 11 બરાબર ધ્યાન આપજો, સૌથી અગત્યના ઉદાહરણમાં ગણાશે. તો આપણી પાસે fx બરાબર રકમ આપી 4x3 6x2 72x અને +30. તો પહેલાં શું કરવાનું? વિકલન. દરેકને ખબર પડે f' x બરાબર વિકલન કરીએ 4 તરી 12x2 -6 દુ 12x અને -72. આટલું જ થશે, બીજું કોઈ વિકલન થશે નહીં. હવે વિકલન કર્યા પછી કોમન નીકળે છે, જોઈ જુઓ 12 કોમન નીકળે છે એટલે x2 ઓછા x ઓછા 12 6 72 અને અવયવ પણ પડે છે, જોઈ જુઓ ખબર પડે ને. x2 ઓછા 3x વત્તા 2x ઓછા 6 કોમન કાઢતા તો આવડે છે ને, એટલે x -3 આવશે અને x +2 આવશે. બરાબર. હવે આના આધારે આપણે ભાગ પડશે. આમ આવી રીતે કઈ રીતે ભાગ પડશે? તો પહેલાં x -3 આવું બતાવી શકાય. x -3 બરાબર 0 એટલે x બરાબર 3 આવ્યા. કેટલા આવ્યા? 3. બીજા x +2 બરાબર 0 એટલે x બરાબર -2 આવ્યા. તો અહીં -2. તો અંતરાલ આપણે શોધવાનો હોય છે. અંતરાલો શોધો. તો અંતરાલ પહેલાં તો શોધ્યા છે આપણે. અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ છે, અહીંયા ઇન્ફિનિટિવ છે. એટલે પહેલો અંતરાલ માઇનસ ઇન્ફિનિટી -2. એટલે એના માટે આપણે વધારે અંતરાલ છે એટલે કોઠા બનાવી દઈએ છીએ. અંતરાલ પહેલો અંતરાલ કયો? તો માઇનસ ઇન્ફિનિટીવથી -2 બરાબર, આ પહેલો અંતરાલ. બીજો અંતરાલ -2 થી 3 સુધીનો. અને ત્રીજો અંતરાલ કયો આવશે? 3 થી ઇન્ફિનિટીવનો. 3 થી ઇન્ફિનિટીવનો. બરાબર. અંતરાલ પછી આની કિંમત મૂકવાની. કઈ મૂકવાની આપણે? x -3. તમારી બુકમાં ડાયરેક્ટ આપેલું છે પ્લસ માઇનસ, એવું આપણે નહીં કરવાનું. x +2 પછી f' x આવશે અને છેલ્લે નિર્ણય આવશે. એટલે નિર્ણય એટલે આપણો જવાબ. નિર્ણય એટલે આપણો જવાબ. તો શું કરવાનું આપણે? સૌથી પહેલાં આ બેની વચ્ચેની રકમ પસંદ કરવાની. માઇનસ ઇન્ફિનિટી અને -2ની વચ્ચે ધારો કે અહીંયા રકમ છે માઇનસ, અહીંયા -3 આવે, -4 આવે, ગમે તે રકમ લઈ શકાય. ધારો કે હું -4 લઉં છું તો આ માઇનસ જ રહે. અહીંયા -4 મૂકી છે એટલે આ કિંમત ઋણ આવશે. ઋણ. તો ઘણા ઋણ ચિહ્ન કરી નાખે તોય ચાલે. અહીંયા -4 મૂક્યું તો અહીંયા આંકડો તો એનો જ મૂકવાનો -4 બરાબર, એટલે આ ઋણ રહેશે.
ખબર પડે ને, -4 મૂકીએ બરાબર, કે -3 મૂકીએ તો એ ઋણ જ રહેશે. તો આ બંને ઋણ એટલે આપણે શું થાય, ધન થઈ જાય. આ બંને ઋણ મૂકશું એટલે આપણે શું થઈ જશે, ધન આવી જશે. એટલે નિર્ણય શું આવશે, -∞ થી -2 f એ વધતું વિધેય કેવું આવે છે, વધતું વિધેય છે. સમજ્યા બરાબર? કેવી રીતે મૂક્યા જો ફરતી આના માટે સમજીએ. 2 અને 3 વચ્ચેની રકમ, 2 અને 3 વચ્ચેની રકમ 0 લઈ શકીએ, 1 પણ લઈ શકીએ બરાબર. 2 અને 3 વચ્ચેની રકમ લે, -2 થી 3 વચ્ચે. ધારો કે મેં 0 લીધી તો અહીં 0 લઈશ તો આ માઇનસ રહેશે અને આ ધન રહેશે. તો પહેલું આ ઋણ રહે છે અને આ ધન થઈ જશે. કેવી રીતે સમજજો બરાબર. ધારો કે આ 3 કોના વચ્ચેની, -2 અને આની વચ્ચેની એક રકમ અહીંયા છે, ધારો કે 1 લીધી તો આ ઋણ રહેશે. જોઈ જુઓ, થાય ને 1 લખવું એટલે ઋણ આવે અને આ ધન થઈ જાય. એટલે આના આધારે આ કિંમત કેવી થશે, ઋણ થશે. તો કયા થયા, -2 થી આ f'(x) -2 થી 3 કયો અંતરાલ છે, -2 થી 3 માં f એ વધતા બદલામાં ઘટતું વિધેય છે. કેમ ઘટતું વિધેય છે, <0 કહેવાશે ને, ધન એટલે તો ગ્રેટર ધેન, આ ઋણ છેલ્લો ભાગ આવ્યો તો 3 થી ઇન્ફિનિટી, 3 થી ઇન્ફિનિટી. તો 3 થી ઇન્ફિનિટીના ધારો કે મેં 4 મૂકીશ, આની અંદર મૂકવાની, ક્યાં મૂકવાની, f'(x)માં. આ f'(x) હોય ત્યાં મૂકવાની. તો 4 મૂકું તો આ ધન આવશે, 4 મૂકીશ અહીંયા તો આંકડો તો ધન થઈ જશે એટલે આ ધન થશે. 2 ધન આવે એટલે વિકલન પણ ધન કહેવાશે. એટલે શું થઈ ગયું, વિકલન ધન આવે એટલે ગ્રેટર ધેન 0 એટલે શું લખાય, 3 થી ઇન્ફિનિટીમાં f એ વધતું વિધેય છે. સમજ્યા છો બરાબર? સમજ્યા? ઉદાહરણ નંબર 11 આજની તારીખમાં પૂરું કરીએ છીએ બરાબર. હજી ફરીથી એકવાર સમજાવી લેવાના. આ વિકલન પહેલી રકમ હતી, વિકલન કર્યું, વિકલન કરતો અવયવ પાડ્યા પછી 2 ભાગ લીધા, એક -2 આવ્યો અને બીજો 3 આવ્યો. એટલે આ અંતરાલમાં આની વચ્ચેની કિંમત લીધી. ધારો કે આ બેની વચ્ચેની કિંમત -5 તો આ -5 ને માઇનસ એટલે ઋણ કહેવાય. આ -5 મૂકીશ ને 2 જતા રહેશે એટલે ઋણ આવશે એટલે ઋણ ધન આવી ગયા. આ ઋણ ધન થઈ જશે એટલે ઋણ ને ધન એટલે વિકલન ઋણ આવશે એટલે ઘટતું અને અહીંયા વધતું. આવું ના ઉદાહરણ નંબર કયું છે, 12, 13 બાકી છે, આવતા લેક્ચરમાં લઈએ. સમજ્યા બરાબર? ચાલો.